જય શ્રી કૃષ્ણ. તો જીસેટ કોમર્સ છે, પેપર 2 કોમર્સની આ બુક છે. તો આ બુક MCQ બેઝ બુક છે. તો આ બુકમાં તમામ બુક છે, એમાં તમામ ચેપ્ટર આવેગા કોમર્સના 10 ટોપિક, પણ MCQ છે. MCQને લગતી આખી બુક છે. MCQમાં તમને બધું જાણવા મળે. આ બુકની કિંમત 550 છે ને ક્યારેક ઓફર હોય તો તમને 500માં પણ મળી જાય છે. ઓનલાઈન ફ્લિપકાર્ટ અથવા એમેઝોનમાંથી તમે ઓર્ડર કરાવી શકો છો. જેને આગળ હે ને MCOM લગતું કંઈ પણ મટીરિયલ ન હોય ને, એક પણ બુકનું કંઈ મટીરિયલ ન હોય, તો તેને વાંચવા માટે MCQ એમ ફાવે કે MCQ વાંચ્યા જે આ બધા MCQ વાંચીએ તો એમાંથી એને આવડી જાય એવી શક્યતા હોય ને કંઈ મટીરિયલ નથી તે વ્યક્તિ છે ને એ આ બુક લઈ શકે છે. બાકી જો તમારા આગળ હે ને કોમર્સની બુક હોય ને 10મા ને 11ના 12માની ને કોલેજની, તો તમે એ બુકમાંથી તમે વાંચી શકો. જો હે ને એમાં ટોપિક આપી દીધા તમારે કે એક શું હશે, તમારે પહેલાં 10 એકમ હશે, 10માંથી 10 MCQ પૂછાય. તો પહેલા પાઠમાં તમારે શું વ્યાપાર અને પર્યાવરણ, તેમાં તમને આપી દીધા તમે કેમાંથી જો FDIમાંથી પ્રશ્ન પૂછાય તો તમારે FDI સર્ચ કરી લેવાના, તમારા બુકમાં કોઈ તો FDI વિશે તમારે વાંચી લેવાનું. એ જ રીતે જો નીચે હે ને WTO આપી ગયેલ છે, આમાં આપ્યો હે ને પોઈન્ટ મુદ્દા આપી ગયેલ જ છે કે આ એકમમાંથી આવા પ્રશ્ન પૂછાઈ શકે. તો તમારે જો FDI છે તો FDIના અમુક પ્રશ્ન આમાં હોય પણ શકે બુકમાં, અમુક ન પણ હોય. પણ તમને જો FDI વિશે સંપૂર્ણ માહિતી હોય, તમારા બુકમાં લખાણ હોય અથવા ચોપડી હોય, કંઈ ટેક્સ્ટ બુક BCOMની કોલેજની તમારા આગળ, તો એમાં FDI વિશે સંપૂર્ણ માહિતી હોય, આખે વિગત. તમે એ વાંચી લો ને, તમને યાદ હોય તો ગમે એમાંથી પ્રશ્ન પૂછે FDIનો તો એ તમને આવડી જાય. પણ આ બુક છે તો આ બુકમાં હે ને FDI લગતા અમુક જ પ્રશ્ન હોઈ શકે ને, એ બુકમાંથી પ્રશ્ન નહીં પૂછાય ને બીજો પ્રશ્ન પૂછાય. એટલે એવું જરૂરી નથી કે જો આ બુક તમે વાંચી લો કેટલા પેજ, જો તમે અનુક્રમ જોઈ શકો છો અહીંયા કેટલા 280 પેજ આ છે. આ 10 એકમના પાછા નીચે એ જ સેમ હે એકમ, થોડાક ફેરફાર સાથે ને 294 એટલે કે 300 જેવા આપણે રાખીએ, 300 300 600 500 જેવી પેજીસ છે. તો તમે આખા MCQ વાંચી લો, તમે પાકો કરી લો, અથવા તો એમ કહો હાલો તમે પાકા કરી લો તો તમને આવડે આખા MCQ, તો તમે જીસેટ પાસ થઈ જશો એવું નથી. આ બુક છે તો આ બુકમાંથી જ MCQ નીકળશે. છે આવી જાડી બુક છે તો આ બુકમાંથી જ MCQ આવશે. પેપર આ બુકમાંથી જ નીકળશે એવું નથી. આ બુકને બહારનું પણ પેપર નીકળે. આમાંથી અમુક પ્રશ્ન પૂછાવાની શક્યતા છે અને અમુક પ્રશ્ન ન પણ પૂછાય. અને ગયા વર્ષનું આપણે જોઈએ તો ગયા વર્ષમાં અંદાજે થોડા ઘણા જ પ્રશ્ન પૂછાતા, માત્ર 10-15 પ્રશ્ન એવી શક્યતા છે ને, ઓછા પણ પૂછાય અને વધુ પણ પૂછાય, 30-40 પણ પૂછાઈ શકે, નક્કી ન કહેવાય. જો તમારા આગળ કંઈ પણ મટીરિયલ ન હોય તો તમે આ બુક લઈ શકો છો અને વાંચી શકો છો. અથવા તમારે શું કરવાનું, તમારે જો અનુક્રમ તમારે આગળ ટોપિક હશે ને ટોપિકનો વિડીયો બનાવી દેશે. અહીંયા ટોપિક શું છે, તમારે 10 એકમ છે. આ 10 એકમ તો તમારે આવકવેરો અને કંપનીનું કર આયોજન એ ટોપિક છે. એમાંથી 10 આવકવેરામાંથી તમારે 10 MCQ પૂછાય જીસેટની એક્ઝામ, એ ફિક્સ જ છે. એમાં તમારે હે ને જીસેટનું સિલેબસ હું તમને એક વિડીયો બનાવી દઈશ. એ સિલેબસમાં ફિક્સ હોય કે એમાં હોય શું હોય. જો આ હે ને આવકવેરો અને કંપનીનું કર આયોજન, તો આવકવેરા હે એમાં ટોપિક આ એટલા જ છે. આવકવેરો બધું નથી કરવાનું, માથે જેમાં જે કીધું હોય ને આપણે એ જ કરવાનું. આંતરરાષ્ટ્રીય કરવેરા કરવાનું છે, પછી ફેરબદલી કિંમત નિર્ધારણ એ કરવાનું છે, પછી રહેઠાણ દરજ્જો અને કર ભારણ એ રીતના એટલી વિગત કરવાની છે. આ એટલામાંથી જો આ એટલા ટોપિક છે ને અંદર એટલા ટોપિકમાંથી જ પ્રશ્ન પૂછાય. જો તમે એટલા ટોપિક કરી લો તો તમારે એમાંથી પ્રશ્ન તમને આવડી જાય. ને હું મારા પાસે ઘણું મટીરિયલ છે તો હું ટ્રાય કરીશ કે જો તમારે જોતું હોય તો મને કમેન્ટ કરજો. તો હું શું કરીશ કે હે ને આ જો આવક અંદર જે ટોપિક છે ને, કેમ રહેઠાણનો દરજ્જો છે અથવા કુલ ગ્રોસ આવકની મળવાપાત્ર કપાતો, એના વિડીયો બનાવીશ. તો એ તમારે હે ને આ બુક લેવાની જરૂર નહીં પડશે, તમે એ વિડીયો દ્વારા તૈયારી કરી શકશો. જો એમાં ઘણા ટોપિક છે. 8મું હે ને આઠમું એકમ, એમાંથી 10 MCQ પૂછાય. તે શું આપ્યું, બજારીય સંચાલન. તો MCOM સેમ 1ની હે ને માર્કેટિંગ મેનેજમેન્ટની બુક હે ને એમાં બધા વિગત આવે કે તમારે આ મોસ્ટ ઓફ આપણે ભણી ગયા ને જે કોલેજમાં ને માસ્ટર ડિગ્રીમાં કોમર્સમાં, એને લગતા જ બધા ટોપિક છે ને એને લગતા જ બધા ક્વેશ્ચન આવે છે. તો એ ટોપિક આખી ચોપડી નથી વાંચવાની. શું આપણે શું કરવાનું છે, આમાં જે પૂછ્યું હોય ને, જે ટોપિક પૂછ્યો હોય ને આપણે એ જ ટોપિક કરવાનું હે. તો બસ આ વિડીયોમાં આટલું જ. કંઈક જરૂર પડે તો કમેન્ટ કરજો.